ભાઈ જ્યારે આપણો સ્મશાન છે તો આ લોકોનો કેમ નહીં? શું તમે જાણો છો કે હવે તમારા વાલા પાળતુ શ્વાનને પણ એક સન્માનજનક અંતિમ વિદાય મળી શકે છે? જી હા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાતનું આવું પ્રથમ અનોખું સ્મશાન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી પાળતુ શ્વાનનું મૃત્યુ થાય ત્યારે તેને ક્યાં દાટવા કે નિકાલ કરવો તે એક મોટી સમસ્યા હતી. પણ હવે 30 લાખના ખર્ચે બનેલા આ ડોગ ક્રિમેટોરિયમમાં દરેક વ્યવસ્થા છે. ત્યારે ઘણી તકલીફ પડતી હતી. આપણે ગમે ત્યાં એને દાટવા જવું પડતું હતું, કાં તો EMCની ગાડીમાં આપણે આપતા હતા અને જ્યારે દાટવા જઈએ ત્યારે પણ ઘણા ઇસ્યુ થતા હતા. પણ હવે એ બધા ઇસ્યુ નહીં આવે. જ્યારે આપણો સ્મશાન છે તો આ લોકોનો કેમ નહીં? પણ આજે પહેલી વખત એ લોકોના સ્મશાનમાં આવીને આનંદ પણ થયો ને દુઃખ પણ થયું. દુઃખ એટલા માટે થયું કે આપણે જોઈ નથી શકતા અને આનંદ એટલા માટે થયો કે હવે એ લોકોની બોડી પણ ગમે ત્યાં નહીં જાય. હવે એ લોકો પણ શાંતિથી ભગવાન પાસે જશે. અમદાવાદમાં અત્યારે 19,300થી વધુ રજિસ્ટર્ડ પાળતુ પ્રાણીઓ છે. જો તમારું પેટ રજિસ્ટર્ડ હોય તો આ સેવા એકદમ મફત છે. તમારે ફક્ત 155-303 પર કોલ કરવાનો છે. સ્પેશિયલ એમ્બ્યુલન્સ તમારા ઘરે આવશે અને તમે પણ તેમની સાથે અંતિમ યાત્રામાં જોડાઈ શકશો. જે પેટ ડોગ ઓનર્સ દ્વારા એના પેટનું રજિસ્ટ્રેશન કરાવેલું છે એના માટે તદ્દન ફ્રી સેવા છે. અને તે સિવાય પણ જો કોઈ આના પેટ ડોગ્સ રજિસ્ટર્ડ સિવાયના પણ લઈને આવે તો તેને પણ આ પેટ ડોગ ક્રેમેટોરિયમની સેવાનો લાભ આપવામાં આવે છે. નાગરિકો અને પેટ ડોગ ઓનર્સ 155-303 પર કોલ કરે છે. અહીંયાની એમ્બ્યુલન્સ વાન એની સાથે જગ્યા ઉપર જાય છે. એ એમ્બ્યુલન્સ વાન અહીંયા અમારા એ ફેમિલી મેમ્બર સાથે આવવા માંગતા હોય તો એમને પણ ગાડીમાં બેસાડીને લાવે છે અથવા એ લોકો એમની વેનમાં આવે છે. આ પહેલ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આવી માહિતી વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.